નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ફોરેક્સમાં ટ્રેડ કરવાના બહાને 21,71,000ની ઠગ ટોળકીની ક્રાઇમ બ્રાન્ચે પોલીસ સ્ટાફે પકડી લીધા। વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ફરિયાદીએ અરજીમાં આપેલ અજાણ્યા વ્યક્તિને વોટ્સઅપ પરથી ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાના મેસેજ આવેલ હતો અને મોબાઈલ નંબર પરથી વોટ્સઅપ કોલ આવેલ તેની પોતાની ઓળખ સુરેશભાઈ મૌર્ય તરીકે જણાવેલ હતું। તેઓ ફોરેક્સ ટ્રેડિંગમાં કામ કરે છે તેવી માહિતી આપી હતી। 40થી 80% જેટલો નફો મળશે। ફરિયાદીએ થયેલ નફામાંથી 10% રકમ સામેવાળાને ચૂકવવી પડશે। ત્યારબાદ વોટ્સઅપ પર રજિસ્ટ્રેશન કરાવેલ હતું। ત્યારબાદ MTS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલ હતી। ફરિયાદીના ફોરેક્સ એકાઉન્ટમાં લોગિન ID પાસવર્ડ મેળવેલ હતા। સામેવાળાએ વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસે 15 લાખ આંગળીયા મારફતે બાકીના રૂપિયા બેંક એકાઉન્ટ ટ્રાન્સફર મારફતે એમ કુલ મળી 21,71,000ની ઠગ ટોળકીએ વિશ્વાસઘાત કર્યો હતો। તેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 420, 114, 120B અને IT એક્ટ 66D મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।